નમસ્તે, મારું નામ રચના જોશી છે અને લગભગ છેલ્લા 6 વર્ષથી હું અહીંયા જે આરએમસી અને ચિત્રનગરી દ્વારા રંગોળી કાર્નિવલનું આયોજન થાય છે એની અંદર પાર્ટિસિપેટ કરું છું. મને એવરી યર પ્રાઇઝ પણ મળે છે અને આજે કાર્યક્રમ અહીંયા યોજવામાં આવે છે. ખૂબ સરસ હોય છે. કલાપ્રેમીઓ લગભગ 1000 જેટલા કલાપ્રેમીઓ એક સાથે એક જ જગ્યા એક સમયે મળે એટલે એક અલગ જ વાઇબ્રેશન ક્રિએટ થાય છે એવું અહીંયા ફીલ થાય છે. ખૂબ મજા આવે છે. આયોજન લગભગ આખા ગુજરાતમાં રાજકોટમાં જ કરવામાં આવે છે એટલે સૌરાષ્ટ્રના આજુબાજુના ઘણા બધા આર્ટિસ્ટ છે એ અહીંયા આવે છે. હું એકચ્યુઅલી અહીંયા પાર્ટિસિપેટ કરતાં બધા આર્ટિસ્ટને મળીને ઘણું બધું શીખવા મળ્યું છે અને આપણી જે સંસ્કૃતિ છે એને પણ જાળવી રાખવાનો આ એક અવસર છે એ મળે છે અહીંયા. મને એવું લાગે છે કે જે આપણા રિચ્યુઅલ્સ છે કે આપણી સંસ્કૃતિમાં રંગોળી ડ્રો કરીએ છીએ હર વર્ષે અને અહીં જે આયોજન થાય છે એમાં લગભગ અમને 7 થી 8 કલાકનો સમયગાળો મળે છે અને મને ખરેખર એવું થાય છે કે અહીંયા જેટલા કલાપ્રેમીઓ આવીને રંગોળી ડ્રો કરે છે એકચ્યુઅલમાં એક સાધના કરે છે, કારણ કે એટલો ટાઈમ એ પૂરેપૂરા રંગોળીની અંદર અથવા પોતે જે ચિત્ર કે રંગોળી બનાવે છે એની અંદર હોય છે. કોઈ મોબાઈલ છે કે અત્યારે જે બીજા વ્યસનો થઈ ગયા છે, માણસનું ધ્યાન ડાયવર્ટ થાય છે, તો આ એક ધ્યાન કરવાનો એક ખૂબ સરસ મોકો છે એ આ પ્લેટફોર્મ થ્રુ બધાને મળે છે. તો હું ખૂબ આભારી છું આરએમસી અને ચિત્રનગરીનું કે એ હર વર્ષે આ રીતનું આયોજન કરે છે. મારા ઘણા બધા રિલેટિવ્સ, મારા ફ્રેન્ડ્સ, કલીગ્સ બધા આની અંદર પાર્ટિસિપેટ કરે છે તો અમે બધા એક સાથે અહીંયા દિવાળીનું સેલિબ્રેશન કરી શકીએ છીએ. તો બહુ મજા આવે છે અમને લોકોને. આયોજન પણ ખૂબ સરસ હોય છે. અમને અહીંયાથી કલર્સ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્લસ અહીંયા રેલિંગ છે એ બહુ સરસ રાખેલું હોય છે કે નોર્મલ પબ્લિક છે એ પણ જોઈ શકે અને જે કલાકારો છે એમને પણ ડિસ્ટર્બન્સ ન થાય અને સેફટી ને સિક્યોરિટી એટલી સારી છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે એવરી યર.